નમસ્કાર દર્શક મિત્રો, ઇન્ડિયા 24 ન્યૂઝમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાતના અને દેશભરના સમાચાર. સેન્ટ્રલ મોટર વ્હીકલ એક્ટના કડક અમલના એચસીના આદેશનો ઉલાળ્યો. લાલ લાઇટ કે સાયરનની સચિવને પણ છૂટ નથી, છતાં નાના ઓફિસરો બેફામ. કેશોદ એસડીએમ કચેરીના વાહનમાં સાયરન તેમજ મલ્ટી લાઇટ મુદ્દે ફરિયાદ થતા આરટીઓ દ્વારા કાઢવા જણાવાયું. જૂનાગઢ લોક પાર્ટીના અલ્પેશ ત્રાંબડિયા દ્વારા આ મુદ્દે કરવામાં આવી હતી ફરિયાદ. પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા અપાઈ જાણ. કાળા કાચ હોદ્દાની પ્લેન સાયરન મલ્ટી લાઇટ મુદ્દે રજૂઆતના પગલે પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી દ્વારા લેવાયો નિર્ણય. સરકારના મોટાભાગના વિભાગોમાં અધિકારીઓની સરકારી ગાડીઓમાં આડેધડ સાયરન લગાડી દેવામાં આવ્યા છે અને ઉચ્ચ અધિકારીઓએ તેમની સરકારી ગાડીઓમાં પોલીસને જે સ્ટ્રીપ લાઇટ રાખવાની મંજૂરી આપવામાં આવી છે તેવી લાઇટો રાખી ખુલ્લેઆમ કાયદાનો ભંગ કરવામાં આવી રહ્યો છે. આરટીઓ, વન વિભાગ, રેવન્યુ વિભાગ, મહાનગરપાલિકા સહિતના વિભાગ દ્વારા ખુલ્લેઆમ નિયમોનો ભંગ કરવામાં આવી રહ્યો છે. રાષ્ટ્રપતિ, ઇલેક્શન કમિશનર, સુપ્રીમ અને હાઈકોર્ટના જજ તથા મંત્રીને છૂટ. અન્ય તમામ લાઇટો સાયરન ગેરકાયદે તે અંગે કન્ટેમ્પ્ટ ઓફ ધ કોર્ટની કાર્યવાહી. સંવાદદાતા જગદીશ યાદવ, ઇન્ડિયા 24 ન્યૂઝ, જૂનાગઢ.